હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મારા વાલા મિત્રો અને એના પરમ મિત્રો, હું તમને આજે જણાવીશ કે આજે 24 તારીખ છે અને આજે અનિલભાઈની સગાઈ છે. તો આજે અમે અહીંથી મેંદરડા જાઉં, તો અત્યારે હું ઉઠીને બસ ડાયરેક્ટ પેલા બ્લોગ ચાલુ કરી દીધો. મેં કીધું અહીંથી આપણે ચાલુ કરી દઈએ ને હવે બસ નાહવા જવું છે, તો ફ્રેશ થઈ અને પછી અનિલભાઈની ઘરે જાઉં. બરાબર? તો અહીંથી હાલો, આપણે અત્યારે વાગ્યા છે કેટલા, 5:30 વાગ્યા છે અને 6 વાગે ત્યાં પૂગવાનું છે. તો આપણે એની ઘરે 6 વાગે પૂગીએ તો અડધી કલાક છે આપણી પાસે, તો ફ્રેશ થઈ જાય. તો હાલો આપણે અહીંથી પહેલાં ફ્રેશ થઈ અને ડાયરેક્ટ અનિલભાઈ નીકળ્યા. તો અત્યારે વાગવા આવ્યા છે 6 માં 4 મિનિટની વાર છે અને હું તૈયાર થઈ ગયો. બરાબર? તો અહીંથી હું જાય હવે અનિલભાઈની ઘરે, ત્યાં જઈને આપણે થોડું ઘણું કામ છે એવું કરશું અને સામાન છે ગાડીમાં રાખવાનું છે, એની બધી વસ્તુ હતી. અને મહેમાનને છે તો એની ગાડી બીજી 2 ગાડી રાખે છે, એક બ્રેઝા અને એક બીજી ગાડી છે, તો ખબર નથી કઈ છે. અને ત્યાં જોઈ લેવું, પછી સામાન હોય આડાવડો કરી ને પછી લગભગ 7 વાગે નીકળવાનું થાય. બરોબર? હાલો અહીંથી આપણે અનિલભાઈ ઘરે. હાલો મિત્રો, તો પૂગી ગયા અનિલભાઈની ઘેર અને અનિલભાઈ તૈયાર થઈ ગયા છે અને રાજભાઈ અમારા આવી ગયા છે. તો અમે ફોટો શૂટિંગ હવે કરવા જાવું આગળ ને બસ આપણી ગાડી બ્રેઝા તૈયાર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આપણે નીકળીએ. બરોબર? તો હવે ટાઈમ થયો છે અત્યારે કેટલા વાગ્યા ભાઈ? 7:49 થઈ છે. તો બસ ટૂંક સમયની અંદર જ આપણે કેમ છે બાકી મહેમાન બી ગયા છે, એક નંબર મજા કરીએ છીએ. અને હવે ડાયરેક્ટ આપણે જવાનું છે મેંદરડા. કઈ જગ્યાએ? મેંદરડા. તો અનિલભાઈ જો રેડી થઈને આવી ગયા છે. કેમ છે? હાવ જ ને, ચશ્મા બસમા ને બધું કમ્પ્લીટ જ હોય. ભાઈ તો અમે નીકળી ગયા છે ખોડિયા મંદિર તરફ દર્શન કરવા. તો અનિલભાઈ છે તો એની હગાઈ છે, તો આજ પેલા ખોડિયા મંદિરે દર્શન કરાવી લઈએ, પગે લગાડી દઈએ અને ત્યાં થોડું ફોટો સેશન કરી લઈએ. તો હાલો આપણે ડાયરેક્ટ ખોડિયા મંદિરે જઈએ. બરોબર? મંદિરે દર્શન કરીને પાછા નીકળી ગયા છે. હવે ટૂંક સમયની અંદર છે ને મહેમાનને બધા રાહ જોવે છે, તો ડાયરેક્ટ હવે અનિલની ઘરેથી મહેમાનને લઈને પછી ડાયરેક્ટ નીકળી જાય આપણે મેંદરડા બાજુ. બરોબર? અમે પૂગી ગયા અત્યારે મેંદરડા. બરોબર ને? અત્યારે ચા પાણી નાસ્તો કરીને પાછા નીકળશું ઘર બાજુ. તો અત્યારે ચા પાણી નાસ્તો ને એવું બધું હાલે છે, પાછા મહેમાનને બધા એવા. બરોબર? તો હાલો આપણે ટૂંક સમયમાં નીકળીએ મેંદરડા સિટીમાં. બરોબર? તો અનિલભાઈ મિત્રો બેસી ગયા છે અંગાતમાં અને એના કાકા લોકો અહીંયા છે અને મહેમાન અહીંયા બેઠા છે. રાજભાઈ તો મિત્રો અનિલભાઈની સગાઈમાં આવેલા એમના વડીલો મહેમાનો અત્યારે ઉપસ્થિત છે અને એમની પ્રથા અનુસાર સગાઈની રસમ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો જોઈ શકો છો કે એમની પ્રથા અનુસાર સગાઈની રસમ કેવી સારી રીતે થઈ છે. આ જોઈને મને મિત્રો આપણા વડીલોની જૂની રસમ યાદ આવી ગઈ. મિત્રો આ જ આપણા ગુજરાતીઓની ઓળખ છે કે જે ક્યારેય એમના રીતિ રિવાજને ભૂલતા નથી. તો હવે હું વધારે વાત નથી કરતો, હાલો અનિલભાઈની સગાઈના નેક્સ્ટ વિડીયોમાં. ઝરિયલ સાફા શોભતા ને વીરો બની ગયા હોશિયાર, લાડકડી ના સાયવાને હું રજની અણહાર, લાડકડી ના સાયવાને હું રજની અણહાર. આગે આગે પોતલ ઘોડલો સોહેબની સારો રથડો રાજ લાગે જાગે, આગે આગે પોતલ ઘોડલો
સોહેબની સારો રચડો રાજ મારો રે આંગણીએ જાપ પધારો બિંદ રાજા મારો રે આંગણીએ જાપ પધારો બિંદ રાજા અત્યારે અનિલભાઈ ની હગાઈ થઈ ગઈ છે ફાઇનલી અને અત્યારે અમે સોના સૂરજ ઉડ્યો રાજ અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા તો કરો મોજ આવી ગયા છે જમવા બરોબર અનિલભાઈ ને અમે બધા અમારા દોસ્તો ભાઈબંધો છે નાસ્તો પાણી કરી લઈએ અને પછી આપણે જઈએ આઈફોન ને વીટી ને ઘડિયાળ હોનાની ને કાંઈ ઘટે નહીં હો આવી મજા લીધી અત્યારે તો જમવા આવી ગયા છે ભૂખ લાગી છે જમીને પછી આપણે જઈએ પાછા હગાઈ હતી ને ઈ ટકામાં અરે જોરદાર લાગે અનિલભાઈ ફોટો શૂટિંગ પણ એમ કરે છે કાયદેસર તો મિત્રો અત્યારે આપણે જમવાનું આવી ગયું છે ને બસ હવે ટૂંક સમયમાં જમવાનું ચાલુ કરીએ અનિલભાઈની ફોટાની વાયા પેડા છે સ્ટોરી બોરી મુકાઈ છે ને પનીર ટીકાનું શાક આવી ગયું છે તો પંજાબી ખાઈ નાખીએ ને મજા હા મેમાચા ચોટીલાથી આવેલા અને આપણા અનિલભાઈ મોજ કરીએ અત્યારે હા આવી ગયું સ્ટાર્ટર અને પનીર ટીકાનું શાક હા બકરી ડબ્બે પુરાઈ ગયો